નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 2 માર્ચ 2024 આજના સાંજના 5:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારોમાં ભારે માવઠાની આગાહી કરી છે। તે અનુસાર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે જેમાં વરસાદ પણ અત્યારે પડી ચૂક્યો છે, તેવા વિસ્તારો પણ ઘણા બધા છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે અત્યારે રાત્રે તેમજ આવતીકાલે કયા વિસ્તારમાં કેવું માવઠાના સંજોગો ઊભા રહેશે। જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના સમયની આપણે અપડેટ જોઈએ તો અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં જૂનાગઢ, વિસાવદર, ધારી, સાવરકુંડલા, અમરેલી, બગસરા, જેતપુર તેમજ પાલીતાણા સાઈડના વિસ્તારોમાં જે મોડલો અનુસાર આપણને વરસાદની શક્યતાઓ જોવા મળે છે। શાપર, વેરાવળ, જસદણ, ગોંડલ, બાબરા, ગઢડા, બોટાદ, બરવાળા, વલભીપુર, શિહોર, ભાવનગર સહિત ઘોઘા પંથકના વિસ્તારો તેમજ ધંધુકા, લીંબડી, રાણપુર, ચોટીલા, થાન આજુબાજુના જે વિસ્તારો છે, રાજકોટ સાઈડના વિસ્તારો, હળવદ, ધ્રાંગધ્રા, નળ સરોવર, વિરમગામ, દસાડા, કડી, અમદાવાદ તેમજ ગાંધીનગર આજુબાજુના જે વિસ્તારો છે, માણસા, પ્રાંતિજ, મોડાસા, બાયડ, કપડવંજ, બાલાસિનોર, કડી, આ બધા વિસ્તારોમાં સૌથી વધારે સંભાવના છે। તારાપુર, ખંભાત, બોરસદ, આણંદ આજુબાજુના જે વિસ્તારો છે, ડાકોર પંથકના વિસ્તારો છે તેમજ દસાડા, મોઢેરા, મહેસાણા, માણસા, હિંમતનગર, રાધનપુર, પાટણ, સિદ્ધપુર, વડનગર, સાણસમા, હારીજ, ઈડર તેમજ ખેડબ્રહ્મા, ભાટસણ, ડીસા, પાલનપુર, અંબાજી, આબુ રોડ, ડુંગરપુર, આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના ગણી શકાય। તો આ રીતે ગુજરાતની અંદર અત્યારે ભર શિયાળે માવઠાના જે સંજોગો ઊભા થયા છે, જેમાં જીએફએસ મોડલ અનુસાર ઘણા બધા ફેરફારો પણ આપણને જોવા મળી રહ્યા છે। જોઈએ રાત્રિની અપડેટ। ખાસ કરીને રાત્રિના 9 વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, ગોધરા, દાહોદ, લુણાવાડા, કપડવંજ, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારો, હિંમતનગર, ડુંગરપુર, બાંસવાડા, ખેડબ્રહ્મા, આ બધા વિસ્તારો, આબુ, અંબાજી સહિતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। હવે આપણે વાત કરીએ રાત્રિના 1-2 વાગ્યાના સમયગાળા દરમિયાન ભરૂચ, રાજપીપળા, બોડેલી, અલીરાજપુર આજુબાજુના વિસ્તારો, તાપી, સુરત આજુબાજુના વિસ્તારોમાં છાંટાછૂટી થાય તેમજ દાહોદ પંથકના વિસ્તારોમાં પણ હળવા મધ્યમ ઝાપટાની શક્યતા ગણી શકાય। હવે આપણે વાત કરીએ પવનની ઝડપ અત્યારે કેવી જોવા મળે છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો તેમજ કચ્છના જે વિસ્તારો છે તેમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેમાં કચ્છના વિસ્તારોમાં 53 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંચકાના જે પવનો છે તે ફૂંકાઈ રહ્યા છે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 51 કિલોમીટર પ્રતિ કલાક, જ્યારે મધ્ય ગુજરાતમાં 50 અને ઉત્તર ગુજરાતમાં 50 કિલોમીટર પ્રતિ કલાક, દાહોદ પંથકમાં પણ 55 જેવી પવનની ઝડપ અત્યારે જોવા મળી રહી છે। રાત્રિની વાત કરીએ તો રાત્રે પવનની ઝડપમાં ઘટાડો થશે, નોર્મલ 20 થી 25ની જોવા મળશે। આવતીકાલે સાંજના સમયે દરિયા કિનારાના વિસ્તારોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકના જોટાના પવનો ફૂંકાઈ શકે છે, તેમજ આગામી સમયમાં ફરી વખત વાતાવરણમાં પલટો અને માવઠાના સંજોગો 7-8 તારીખ પછી જોવા મળી શકે અને પવનની ઝડપમાં પણ ઘણા બધા ફેરફારો આવી શકે છે। તો ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે હાલ જે પણ ખેડૂતોને ધાણા, જીરું, વરિયાળી, લસણ, ડુંગળી જેવા પાકો તૈયાર થયેલા હોય અને અત્યારે જે માવઠાના કારણે કેટલીક તકેદારી પણ તેમને રાખવી પડતી હોય છે, તો ખેડૂત મિત્રો નવી અપડેટ સાથે ફરી વખત મળીએ, ત્યાં સુધી રજા આપશો અને જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ।